પર્યાવરણ એટલે શું મેં તમને કીધું કે પર્યાવરણ એટલે કે જે આપણી આસપાસ કંઈ પણ બને છે, કોઈ પણ વસ્તુ છે, આસપાસ કંઈ પણ છે, કુદરતી આ છે તે બધું જ છે ઈ પર્યાવરણ છે. રોજ વાતાવરણ બદલાય, ઋતુ બદલાય છે ઈ પર્યાવરણ છે. આપણી આજુબાજુમાંથી જે વાહનો નીકળે છે, એના ધુમાડા નીકળે છે એ પર્યાવરણ છે. પ્રદૂષણ છે ઈ પણ પર્યાવરણને લગતું છે. વૃક્ષો છે, વરસાદ આવે છે, ઠંડી ગરમી એ બધું જ પર્યાવરણને લગતું છે. ઘટનાઓ બને છે, ભૂકંપ આવે છે, એ બધું જ પર્યાવરણને લગતું છે. બોલો શું બેટા? તારો ચેટ બોક્સમાં રોલ નંબર નાખી દે. ચલો તો આપણે હું જે લોકોને અહીંથી કેતી જાઉં ને એને સવાલ વાંચવાનો છે. આન્સર આવે તો આપવાનો છે, નહીતર હું આપીશ. બરોબર છે? તો હા મિસ, જીશાનના ઓકે વાલી બોલું. હા બોલો. હા જીશાનની છે ને તબિયત સારી નથી. હા. હા હા, એમ શું થયું એને? ને વામીટ બહુ થાય છે એટલે. ઓકે ઓકે તમ બાટલો તારે વાંધો નહી, ધ્યાન રાખજો. હા હા. બાટલો ચડે છે ને ઇન્જેક્શન ને એવું ચાલુ જ છે. ઓહો, ધ્યાન રાખજો. જરૂર કઈ કામકાજ હોય તો કેજો હો. હા ભલે વજન ઘટી ગયું, થઈ ગયું. ઓકે ઓકે. હો. એ હા મિસ, હા ભલે વાંધો નહી. એ હા અને કાલે છે ને રિઝલ્ટ છે, જો ટાઈમ હા હોય તો લેવા આવજો, નહી તો પછી લઈ જજો ગમે ત્યારે હો. જીશાન. ઓકે. ઉપયોગ જાણી વનસ્પતિનું નામ લખો. હવે એનો ઉપયોગ જાણવાનો છે આપણે. કે શું ઉપયોગમાં આવે છે, પછી આપણે વનસ્પતિનું નામ આપવાનું છે. બરોબર છે? ચલો તો આપણે જોઈએ. એમાં પહેલું છે ચહેરાના નિખાર માટે તેનો રસ ઉત્તમ છે. એવી કયું ઝાડ છે, કઈ વનસ્પતિ છે, કયો છોડ એવો છે કે જે ચહેરાના નિખાર માટે આપણા જે ચહેરો છે, આપણો ફેસ છે, એની ઉપર લગાડીએ તો આપડો ચમકવા માંડે, સરસ મજાનો નીકળી જાય, ડાઘા દૂર થઈ જાય. એ કઈ વનસ્પતિ છે? કોઈને ખબર છે એવી? કોઈને ખ્યાલ છે કે કઈ વનસ્પતિ છે? ખ્યાલ હોય તો બોલો. નથી ખ્યાલ? તો એ છે કુવારપાઠું. શું છે? કુવારપાઠું. કુવારપાઠું તમારા ફેસ ઉપર તમે લગાડો તો તમારો ફેસ છે એ ખૂબ જ નિખરી ઉઠે છે અને સરસ થઈ જાય છે. બરોબર છે? તો હવે યાદ રહેશે ને કે ક્યારે જરૂર પડે તો ફેસ ઉપર શું લગાડવું પડે? જયારે તમારો ચહેરો બહુ ગંદો થઈ ગયો હોય અથવા કોઈ પ્રોબ્લેમ થઈ ગયા હોય, ડાઘ થઈ ગયા હોય તો ફેસ ઉપર તમારે કુવારપાઠું લગાડવાનું, તો તમારો ફેસ છે એ ખૂબ જ સરસ થઈ જાય છે. બરોબર? ત્યાર પછી શું કીધું છે બીજું? દાંતના રોગ દૂર કરી પેઢા મજબૂત બનાવે છે. એ કઈ વનસ્પતિ છે કે જે આપણા દાંત દુખતા હોય અને ઉપરના પેઢાને મજબૂત બનાવે છે? છે કોઈને યાદ એવું કઈ? કે નથી યાદ? છે યાદ કોઈને? કોઈને યાદ નથી કે આ વસ્તુ છે એ આપણા પેઢાને મજબૂત બનાવે છે? ઓકે, તો હું કહી દઉં. એ છે વડ. વડ છે ને એનું તમે મૂળિયું કે કઈ પણ લઈ અને તમે જો એને દાંતે ઘસો તો તમારા પેઢા છે એ ખૂબ મજબૂત બને છે અને દાંતના રોગો છે એ દૂર થાય છે. ઘણા લોકો પેલા ખબર છે પેલાના જમાનામાં દાંતણ કરતા હતા.
હજી હાલમાં પણ ઘણા લોકો દાંતણ કરતા હશે. બાવળનું દાંતણ ને બોરડીનું દાંતણ ને લીમડાનું દાંતણ ને એનાથી છે ને દાંતના રોગો નો થાય અને દાંત છે ઈ સ્વચ્છ થઈ જાય છે. બરોબર છે. તો આ હતા 2 પ્રશ્ન. હવે આગળ જોઈએ. તે ઝાડને પાન આવતા નથી. કયું એવું ઝાડ છે કે જેને પાન નથી આવતા? જો આ વખતે એવા સવાલ હું લાવી છું કે તમને ભાગ્યે જ આના જવાબ ખબર હશે. એટલે આ સવાલ તમે બધા ખાસ યાદ રાખજો. આવું ક્યારે પૂછાય ને તો ઝડપથી જવાબ આપી દેવાય. ચાલો બધા વિચારો કે તે ઝાડને પાન આવતા નથી. એવું કયું ઝાડ છે કે જેને પાન નથી આવતા? કોઈને ખ્યાલ છે? કાંટાનું. કાંટાનું ઝાડ? પણ એમાં હોય તો ખરા જ ને પાન. કોઈને નથી ખબર. ખાલી એમને ઝાડના નામ તો આપો ખાલી. નથી ખબર? ચલો હું કહી દઉં. એ કયું ઝાડ છે? કેરડાનું ઝાડ. કયું ઝાડ? તમે કોઈ ક્યારે કેરડાનું અથાણું ખાધું? કેરડા આવે એનું અથાણું આવે. એ આમ નાના નાના હે ને બોર જેવા હોય એની અંદર એક સળી હોય. એને કેરડો કહેવાય. કેરડા છે ને એનું અથાણું બને. ઈ જે કેરડાનું ઝાડ હોય ને એના પાન હોતા નથી. ખાલી એની અંદર કાંટા હોય અને આવડું ફળ હોય. વેરી ગુડ. ચાલો ત્યાર પછી તે ઝાડ પર ફળ આપતું નથી. કયું ઝાડ એવું છે કે જેમાં ફળ નથી આવતું? કયું? લીમડાનું. લીમડાનું. એમાં તો લીંબોળી આવે. નહીં મિસ, તરબૂચ. તરબૂચ. કયું? મિસ તરબૂચ. બાવળ. મિસ બાવળમાંય છે બાવળ. ને. બાવળમાંય છે ને એની લાંબી લાંબી ઓલી આવે ખાવાની. હા. પૈડા આવે એમાં હોતે. મિસ હું તરબૂચની વાત કરું છું. તરબૂચ. એટલે શું આન્સર આવ્યો જુઓ? શું આન્સર આવ્યો? ગુલમોહર. ગુલમોહરમાં છે ને એના ફૂલ જ ખાવાના હોય. એની અંદર ફળ ન આવે. એના ફૂલ છે ને એ ખૂબ મીઠા હોય છે. બહુ મજા આવે ખાવાની. એની અંદર ફળ આવતા નથી. બરોબર છે? યાદ રાખજો. ચલો ત્યાર પછી કેશવર્ધક છે તેમાંથી વિટામિન સી મળે છે. કેશવર્ધક એટલે આપણા જે વાળને વધારે છે અને એમાંથી વિટામિન સી પણ મળે છે. એવું કયું છે? અત્યારે ખુબ આવે. લારીઓ ને લારીઓ ભરી ગઈ અત્યારે તો. આમ નાના નાના લીલા લીલા કલરના તુરા હોય, ખાટા હોય. હા. મારો નંબર લખી લ્યો ને. બોલો. મિસ આંબળા. આંબળા. વેરી ગુડ. કોણે આન્સર આપ્યો? 63. 52. 62 આન્સર આપ્યો. આવો સરસ. ના ના વેરી ગુડ. તો 52. 52 આન્સર આપ્યો. હા. સાચો આન્સર છે. ભાઈ આંબળા છે એ આપણને વિટામિન સી આપે છે. એનાથી વાળ છે ને આંબળાનો સાબુ આવે છે. તમે ઘણી વાર જોયો હશે વાળ ધોવા માટે. પછી આંબળાનો મુરબ્બો બને ઈ ખાઈએ તો આપણે શરીરમાં બહુ તાકાત આવે. તમે ચ્યવનપ્રાશ ખાધું હશે. ઈ પણ આંબળાનું બને. તો આંબળા છે એ વાળ વધારે છે અને એમાંથી આપણને વિટામિન સી મળે છે. ચલો હવે નીચે આપેલું છે આંખના નંબર. લખી નાખો ને. હા લખી નાખો બેટા. મિસ મારો લખી નાખો. કયો? 74. 74. ઓકે. લખી નાખ્યો હો. ચાલો આંખના નંબર ઘટાડે છે. એ કઈ વનસ્પતિ છે કે જે આંખના નંબર ઘટાડે છે? લીલા કોથમરી. શાકભાજી. વેરી ગુડ. કોણે આન્સર આપ્યો કોથમરીનો? વાહ. અરે વાહ. 52 તો જોરદાર જવાબ આપે છો ભાઈ. હા. આવી.
ઓકે, જવાબ બહુ સરસ આન્સર આપ્યો છે. 52. 52 એ કે કોથમરી. જો કોથમરીનો રસ છે ઈ પીએ રોજ રેગ્યુલર તો તમારી આંખના જે નંબર છે ઈ ઘટાડે છે. કારણ કે કોથમરી છે ઈ ખૂબ ઠંડક આપે છે અને તમારા આંખના નંબરને ઘટાડે છે. સરસ, હો, વેરી ગુડ. ચલો ત્યાર પછી યાદશક્તિ વધારે છે. જો તમારી યાદશક્તિ હોય, તમને કંઈ યાદ ન રહેતું હોય તો ઈ વસ્તુ પીવાથી તમને યાદ રહે. શું એવી વસ્તુ છે કે જેનાથી યાદ? બદામ, મિસ અખરોટ. અખરોટ. પછી બીજું? અખરોટ, બદામ, હા, કોણ બોલ્યું આ? શંખપુષ્ટિ. રોલ નંબર? 56. વેરી ગુડ. પન્ની ફૈજાન શંખપુષ્પી. તું પીતો લાગે છે. તું પીવે છે? હા, જો શંખપુષ્પીનો પાવડર આવે છે, તમે ગાંધીની દુકાને જાઓ ને એટલે તમને મળી જાય ઊંડી વખારમાંથી. એ દૂધ સાથે પીવો કે તમે એ રીતના પીવો ને તો તમારી યાદશક્તિમાં ખૂબ વધારો થાય છે. બદામ છે ઈ કરે જ છે એવું કામ, પણ આ છે ઈ ખૂબ વધારે કામ કરે છે. ચલો ત્યાર પછી એવું કીધું છે કે એને હા, કેવી રીતે પીવાનું? દૂધમાં બેટા પાવડર આવે ને શંખપુષ્પીનો. હા મિસ. ને તમે જાણો ઊંડી વખારમાં આપણે ત્યાં ગાંધીની દુકાન હોય ને ત્યાંથી કયો ને એટલે મળી જાય. એ તમને કહેશે હોતે કેવી રીતના પીવું, અથવા આયુર્વેદિક વાળા ડોક્ટરને પૂછો ને તો એ ખબર હોય. ચલો ત્યાર પછી કોઢ મટાડી ઠંડક વધારે છે. જે લોકોને ઓલા કોઢ એટલે શું, તો સફેદ સફેદ ઘણા લોકોના શરીરે સફેદ ડાઘા હોય, તમને ખબર હોય તો ખ્યાલ છે? ઈ ડાઘાને મટાડી અને શરીરમાં કઈ ગરમી હોય ને એ ગરમીને દૂર કરી અને ઠંડક વધારે છે. એવું કઈ ઔષધિ છે? ખ્યાલ છે કોઈને એ કઈ ઔષધિ છે? મિસ દાડમ. દાડમ નહીં. બાવચી. કયું છે? બાવજી. એલચી છે. બાવચી. એલચી નહીં, બાવચી. બાવચી નામની એક વનસ્પતિ આવે, ઈ તમારે લગાવવાની હોય. બરોબર છે? પાણીમાં નાખીને રાત્રે છે ને હમ લગાડી દો. એટલે ઈ છે કોઢ મટાડે છે અને ઠંડક આપે છે. ચલો ત્યાર પછી હૃદય રોગ મટાડે છે. હૃદય એટલે તમને ખબર છે આપણું દિલ. એમાં જો કોઈને હૃદયમાં પ્રોબ્લેમ થયો હોય તો એનો રોગ થયો હોય તો એ મટાડે છે. ઈ શું છે? લસણ મટાડે છે. લસણ. લસણ બહુ જરૂરી છે, સાચી વાત છે, પણ આમાં આન્સર આપે લસણ નથી આવતો. આમાં આન્સર આવે છે આપણે લીલી ચા. શું લીલી આવે છે? હા, યાદ રાખજો. લીલી ચા પીવાથી પણ હૃદય રોગ મટે છે. હૃદય બરોબર. રોગ છે. હવે નીચે એવું કીધું છે કે કબજિયાત, ગેસ, પેટનો દુખાવો. જો તમને નાના બાળકોને છે ને કબજિયાત બહુ રહેતો હોય, પછી ગેસ બહુ થઈ જાય, પેટનો દુખાવો બહુ, બધાને પેટમાં દુખે, પેટમાં દુખે. સ્કૂલે હતા ને ત્યારે તો ઘણા લોકો એવું કરતા કે મને પેટમાં દુખે. બધું ગેસ બધું મટાડે છે. એવી કઈ વસ્તુ છે? તમે ઘરમાં જ હોય, તમારા રસોડામાં જ તે. મિસ હળદર. હળદર નહીં. હળદર તો હિંગ ઉધરસ ને. હિંગ હા, હિંગ હિંગ છે ઈ પેટ મારી ઉપર મારી હિંગ ઉપર, હા, મરી છે, હિંગ છે, પેટ ઉપર લગાવવાથી એ મટે છે. હજી એક વસ્તુ છે જે આન્સરમાં આવે છે આપડે. અજમા. વેરી ગુડ. કોણે આન્સર આપ્યો? આ ડેરૈયાએ. અજમા. વેરી ગુડ. 88 નો આન્સર સાચો છે. અજમા. અજમા છે ને એ આમાં બહુ જ ઉપયોગી છે. તમને કબજિયાત થયું હોય, ગેસ થયો પેટનો, જો એના અજમાને તમે એના શેકીને પછી શરદીમાં તો એ બહુ કામ લાગે છે. એટલે અજમા છે એ ખૂબ જ ઉપયોગી છે.
ત્યાર પછી પથરીને ઓગાળી નાખે છે. કોઈ ઘણા લોકોને કે ને સ્ટોનની બીમારી છે, કિડનીમાં પથરી થઈ ગઈ. પથરી એટલે નાનો એવો પથ્થર, પથરી એટલે પથ્થર, નાના નાના કાકરીઓ, એવી એને કિડનીમાં થઈ ગયું હોય. નાળિયેરનું પાણી એને ઓગાળી નાખે. બીજું શું? નાળિયેરનું પાણી પીવાનું એમ? પછી બીજું બીજોરું. વેરી ગુડ. બીજોરું પણ આમાં ઉપયોગી છે. હજી એક વસ્તુ છે, મારું આન્સર જુદો છે આમાં. બીજોરું છે જ તે. હા, એ કામ લાગે જ છે. મેં ઘણી વાર સાંભળ્યું. કેવું? કાથીનું પાન એમ? આપણો આન્સર શું આવ્યો? હા, ગોખરું. ગોખરું છે એ પથરીને ઓગાળી નાખે છે અને બહાર કાઢી નાખે છે. ચાલો, ત્યાર પછી સાંધા, આમાં સંધા લખાઈ ગયું છે. સાંધાના દુખાવાને મટાડે છે. તમારા જે ઘણા લોકો પેરેન્ટ્સ હોય, દાદા દાદી હોય, એમને સાંધાના દુખાવો, જોઈન્ટનો દુખાવો હોય. એટલે કે તમારા જોઈન્ટ એટલે શું? સાંધા એટલે શું? તો આપણો જે ઘૂંટણનો ભાગ હોય, જ્યાંથી પગ આપણો વળતો હોય, આપણી હથેળી અને હાથ છે જ્યાંથી વળતો હોય, કોણીનો ભાગ છે જ્યાંથી હાથ વળે છે, ખંભો છે જ્યાંથી હાથ વળે છે, એવી જે બધી જગ્યાઓ છે એ બધાને સાંધા કહેવાય. પગની આગળ ઓલી ઘૂંટી હોય, એ બધા સાંધાના ભાગ છે. એ જો બધા દુખે તો એને મટાડવા માટે શું ઉપયોગી છે? ખબર છે કોઈને? એને મટાડવા શું ઉપયોગી છે? નથી ખબર? હું કહી દઉં, ચલો. મેથી. હા, મેથી. મેથીના તમે સૂકી મેથી છે એને તમે એનો ભૂકો બનાવી અને રોજ લ્યો તો પણ ઉપયોગી છે. લીલી મેથી છે, રોજ ખાઓ તો પણ સારું છે. મેથી છે એ ડાયાબિટીસને પણ મટાડે છે. એટલે મેથી બહુ જ ઉપયોગી છે. બરોબર છે? સાંધાના દુખાવા માટે. ત્યાર પછી બ્લડ પ્રેશરને ઘટાડે છે. ઘણા લોકોને બ્લડ પ્રેશરની બીપી, બ્લડ પ્રેશર એટલે બ્લડનો બી અને પ્રેશરનો પી, બીપી. જે લોકોને બીપી હોય એને શું કરવું જોઈએ? શું ખાવું જોઈએ કે શું પીવું જોઈએ બીપી વાળાએ? શું? બીટ. બીટ. શું? ખારેક. હા, ખારેક નહીં મિસ, બીટ. તો હા, એ બીટ તમે સાંભળ્યું. પછી હજી કોઈક બીજું કંઈક બોલ્યું. હા, ખાટી પીપર. એટલે ખાંડ હોય, જેનું લો બીપી થતું હોય. માનો કે જેનું લો, આમાં કેવા બીપી હોય? બે પ્રકારના બીપી હોય, લો બીપી અને હાઈ બીપી. જે લોકોને લો બીપી થતું હોય એને સુગર ઘટતું હોય એટલે એને ખાંડ ખવડાવી દે કે પીપર ખવડાવી દે તો એને સારું થઈ જાય. પણ જેને હાઈ બ્લડ પ્રેશર હોય એના માટે સરગવો ઉપયોગીમાં આવે છે. શું આવે છે? સરગવો. હા, સરગવાની સિંગ છે, સરગવાના પાન છે, બંનેનો ઉપયોગ કરે તો બ્લડ પ્રેશર ઘટે છે. ત્યાર પછી છે ચામડીના રોગો મટાડે છે. તમારી જે સ્કીન હોય, ચામડી એટલે આપણી જે સ્કીન છે, એના કઈ પ્રોબ્લેમ થઈ ગયો, સ્કીનમાં ડાઘ થઈ ગયા હોય, સ્કીન બળી ગઈ હોય, સ્કીન કાળી પડી ગઈ હોય, તો એ બધા રોગો છે એમાં ગુમડા થઈ ગયા હોય તો એને મટાડવા માટે શું ઉપયોગી છે? એલોવેરા. એલોવેરા, કુવારપાઠું. સરસ. પછી બીજું? લીમડાનું પાણી. લીમડાનું પાણી. વેરી ગેલા. લીમડાનું પાણી, લીમડાના પાન વાટીને લગાડી શકો છો. પછી બીજું કઈ? બસ, વગેરે. ગળો. ગળો. હા, ગળો છે એ ખૂબ જ ઉપયોગી છે ચામડી માટે. ગળાના પાંદ આવે. ઓલો સાંધામાં પણ છે ને એક નગોળના પાન છે ને એ ખૂબ ઉપયોગી છે સાંધામાં પણ. એવી જ રીતના ચામડીના રોગો માટે ગળો છે એ ખૂબ ઉપયોગી છે. ચલો, ત્યાર પછી ખરતા વાળ અટકાવે છે. ખરતા વાળ કોણ અટકાવે? કયું વનસ્પતિ?
કોનું સ્પીકર ઓન છે? ક્યાં લઈને જાવ? બીજા આમળા સ્પીકર બંધ કર દે. ખરતા વાળ અટકાવે છે. આમળા 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 આંબળા, અરીઠા, હા બંને ઉપયોગમાં આવે, પણ આપણી આગળ બીજી છે વનસ્પતિ. કઈ હશે? ખ્યાલ છે કોઈને? ભાંગરો કયો છે? કોઈને આવ્યું યાદ? હવે આવ્યું? ભાંગરો શું છે? ભાંગરો છે એ તમને ઘણી વાર તેલમાં સાંભળ્યું હશે. ભૂંગરાજ એટલે ભાંગરો. ભૂંગરાજ નું તેલ આવે ને, એમાં ભાંગરાનું તેલ આવે હોતે, એટલે એની અંદર આ ભાંગરાનો ભાગ આવે, જેથી આપણા ખરતા વાળને એ અટકાવે છે. બરોબર છે. હવે મોંના ચાંદા મટાડે. તમારા મોઢામાં ચાંદા પડ્યા હોય તો એ કઈ વનસ્પતિ મટાડે છે? ઘણા લોકો એના પાંદ અંદર મૂકે છે. ગ્રીસલી ને કાથો કાથો બરોબર છે. વેરી ગુડ. હજી કઈક નાની નાની હોય, લાલ કલર ની, સફેદ કલર ની. ચણોઠીના પાન હા, વેરી ગુડ. ચણોઠીના પાન. ચણોઠીને ઘસીને લગાડી દો ને તો પણ સારું થાય, અને એના પાનને લગાવો તો પણ સારું થાય છે. બરોબર છે. ચલો, ત્યાર પછી સ્પીકર જેનું ઓન છે એ બંધ કરી દો. ચશ્મા વાલા સ્પીકર બંધ કરી દો. જુનેદ. ઓકે, ચલો. કમરનો દુખાવો દૂર કરે છે એવી કઈ વનસ્પતિ છે કે જે આપણને કમર એટલે પાછળ પીઠ છે આપડી, એ પાછળ વાસો, કમર દુખતી હોય નીચે, એને દુખાવાને દૂર કરે છે? હળદર. બીજું કઈ? બાવળ. બાવળ ને જે એને હોય, એની પાન ને એને તમે લગાવી દો તો એનાથી પણ તમને રાહત થાય છે. બરોબર છે. ત્યાર પછી તે ઝાડને ફૂલ આવતા નથી. એવું કયું ઝાડ છે કે જેને ફૂલ નથી આવતા? ખ્યાલ છે કોઈને? પીપળો. પીપળો. હા, પીપળો લઈ શકીએ, અને વડ પણ લઈ શકીએ. હા, બસ. બરોબર છે. એમને વડ અને પીપળો કે જેમને ફૂલ આવતા નથી, એની અંદર નાના નાના સીધા ટેટા હોય છે, અને સીધા જ એના પર્ણ બને છે. ચલો, ત્યાર પછી પીડીએફ મોકલશો? તેને હા હા બેટા, આ પીડીએફ મોકલીશ. તેને મૂળ હોતા નથી. કઈ વનસ્પતિ એવી છે કે જેને મૂળ નથી હોતા? કેળા. કેળામાં મૂળ તો હોય. કેળામાં તો શું આવશે? બટેટા. મને બના અમરવેલ. બટેટા ને મૂળ હોય. બટેટા તો અંદર જ ઉગે. મણિપુરા. હા, અમરવેલ છે એને મૂળ હોતા નથી. ચલો, તે ફૂલ પાસે ભમરો આવતો નથી. એવું કયું ફૂલ છે કે જેની પાસે ભમરો નથી આવતો? ખ્યાલ છે કોઈને? સૂર્યમુખી. નહી, સૂર્યમુખી નહી. કોણ છે? ચંપો. ચંપાના બસ. ચંપાના ફૂલ પાસે ભમરો આવતો નથી. શું કામ? તમને ખ્યાલ છે કોઈને? બધા એવું કે છે કે
જો સ્પીકર બંધ કરી દો. તમારા ચંપાના ઝાડમાં હંમેશા નાગ રહે છે. શું રહે છે? એમાં નાગ રહે છે એવું લોકો કહે છે. એના કારણે ભમરો જો ત્યાં જાય તો એને નાગ છે એ ખાઈ જાય. એટલે ભમરો છે એ ફૂલને ચૂસવા જતો નથી. બરોબર. ચલો ત્યાર પછી તે ઝાડને લાકડું હોતું નથી. કઈ એવી વનસ્પતિ છે કે જેમાં લાકડું ના હોય? વાસ. વાંસમાં તો એ તો મેઇન લાકડું કહેવાય. વાંસનું તો મજબૂત લાકડું કહેવાય એને. મિસ કેળ. હા, કેળ. જે કેળાનું ઝાડ છે, કેળ છે, એને લાકડું હોતું નથી. એને આમ તમે કાપી લો એટલે સીધી કપાઈ જાય, બટકી જાય, સીધી એવી હોય. એમાં લાકડું હોતું નથી. વેરી ગુડ. તેના ફૂલને સુગંધ આવતી નથી. કયું ફૂલ એવું છે કે જેને સુગંધ નથી આવતી? મિસ બાવળના ફૂલને. એને હોય. એને હોય. કરણ. હોય. કરણના ફૂલને સુગંધ હોય, પણ આખી હાવ અલગ હોય. સાવ જ ન આવતી હોય એવી ફૂલ છે બોગનવેલ. કઈ? બોગનવેલ. યાદ રાખજો હો. ત્યાર પછી તે ઝાડને અડગતા જ પર્ણ પીડાઈ જાય છે. જે એવું ઝાડ છે કે આપણે એને અડીએ તો સીધા એના પાંદડા છે એ બંધ થઈ જાય છે. એવું કયું? નજામણી. વેરી ગુડ. સરસ આન્સર છે. ડેરૈયા લજામણી. ડેરૈયાએ બહુ સરસ આન્સર આપ્યો. લજામણી. તે ફૂલ ફક્ત રાત્રે જ મહેકે છે. ખાલી રાત્રે જ એની સુગંધ આવે. શું? રાત્રે. હા, આમાં તો બધાયનો જવાબ સાચો પડ્યો. હા, રાતરાણી. મિસ રાતરાણી. હા, રાતરાણી. ચલો ત્યાર પછી તે ફૂલ રાત્રે ખીલે છે અને રાત્રે જ બીડાઈ જાય છે. રાત્રે ખુલે ને રાત્રે પાછા બંધ થઈ જાય. એ કેવું ફૂલ છે? ખ્યાલ છે કોઈને? હે? રાતરાણી. શું આવશે? પોયણું. પોયણું. પોયણું એવું છે કે જે રાત્રે જ ખીલે છે ને રાત્રે બીડાય છે. દિવસે ખુલતું નથી. ઓકે. ચલો તે ફૂલમાંથી રાત્રે ખૂબ સુગંધ આવે છે. બહુ જ સુગંધ આવે અને હવારે થાય ને તે ફૂલ નીચે પથારી હોય હાવ. બધા ખરી જાય. વ્હાઈટ કલર નું હોય અને કેસરી કલરની ડાળી હોય એની. રાતરાણી. નહીં, રાતરાણી તો રાણી કલરની હોય, ગુલાબી કલરની. ચંપા. ચંપોય નહીં. ચમેલી. શું આવ્યો જવાબ? પારિજાત. હા, પારિજાત. પારિજાત. હા, પારિજાતનું ઝાડ એવું છે કે રાત્રે બહુ જ સુગંધ આપે છે. 2-3 ઘર સુધી સુગંધ આપે છે અને ફૂલ છે ઈ રાત્રે આખી નીચે એટલા ખરી જાય છે આખી રાતમાં કે પથારી થઈ જાય એટલા ફૂલ ખરે છે. ઝડપથી વધતું ઝાડ છે. કયું ઝાડ બહુ ખૂબ ઝડપથી વધે છે? વાંસ. ના, સરસ આન્સર ડેરોએ આપી દીધો બધાની પહેલા. વાંસ. ક્યાંય વાંચ્યું છે ડેરૈયા આ બધું? હા. શેમાં? મારી પાસે જાણવા જેવું છે ને એમાં. હા, અરે વાહ, વેરી ગુડ. સરસ. કે જે ખૂબ ઝડપથી વધે છે અને બહુ જ વધે છે એ ઝાડ છે વાંસ. વિસ્તારમાં સૌથી મોટું ઝાડ છે. આમ આખામાં ફેલાયેલું, બહુ ફેલાયેલું હોય. એને વડવાય. વેરી ગુડ. વડ છે એ વિસ્તારમાં ખૂબ જ મોટું ઝાડ છે. ત્યાર પછી પાંદડું લીલું હોય અને રાતો રંગ આપતું હોય એવું ઝાડ. આપણને હાથમાં ચોળીએ તો લાલ કલર થઈ જાય. મહેંદી. વેરી ગુડ. મહેંદી.
મહેંદીનું ઝાડ એવું છે કે એના પાંદડા લીલા હોય, બરોબર છે, પણ આપણે હાથમાં ચોળીએ તો એનો કલર કેવો થઈ જાય છે? લાલ. એટલે મહેંદી. તેનું લાકડું કદી બગડતું નથી. બગડતું જ નથી. એવું કઈ ઝાડ છે કે જે સાગ. સાગ. વેરી ગુડ. તમે કઈક લાકડાનો ધંધો કરો છો કઈ? દેરૈયા? ના. આન્સર બધા સરસ સાચા આવે છે. સરસ. સાગનું લાકડું એવું હોય છે કે કોઈ દિવસ બગડતું નથી. અત્યારે લોકો જે મોટી મોટી સેટીઓ છે કે સોફા છે એ લોકો સાગના લાકડાના બનાવે કે જેથી કરીને છે એ ક્યારેય બગડતા નથી. પછી હિંચકા જે બનાવે છે ને, ઓલા નથી ખબર હિંચકા બનાવે છે લાકડાના, ઓલી ખુરશી ટાઈપ બેસવાના હોય લાંબા લાંબા ને એવા, ઈ બધા વાંસના બનાવે. વાંસ પણ એવી વસ્તુ છે કે ઈ ક્યારે એનું લાકડું છે ઈ તૂટતું નથી. એટલે ઈ વાંસ ને હા બોલો. મિસ આ પાઠ કયો છે? પાઠ નથી બેટા, મેં જાણવા જેવું તમને આપ્યું છે આજે. અહીંયા છે ઈ આપણો પીરિયડ પૂરો થાય છે. બરોબર છે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યારે પાછું કઈક નવું લાવીશ. બરોબર છે. ચલો ફરી મળીશું. ટાટા, બાય બાય. બાય. બાય.